દુનિયા રીઝે પણ દેવ રીઝતા નથી. અને દેવને રીઝવવા હોય તો હાથમાં માળા હોય, ડોકમાં કંઠી હોય, કપાળમાં ચાંદલો હોય, તો આ બધું જોઈ અને દેવ રીઝે છે. માટે સારા વસ્ત્રો કદાચ પહેરે તોય પણ એવું વિચારવું કે દેવને રાજી કરવા માટે પહેરું છું. અને દેવને રાજી કરવા પહેરાય એ કાંઈ ટૂંકા ને એવા તો ન જ પહેરાય. એટલે વ્યવસ્થિત જ યાત્રામાં વસ્ત્ર પહેરવા પડે. અને વ્યવસ્થિત ન પહેરે તો તમારો નાનો સમાજ નથી જતો. અહીંથી તો તમને એમ થાય કે શું આની મર્યાદા છે. બાને પગે લાગે ને બાપુજીને પગે લાગે ને એવા સરસ કપડાં પહેરે, પણ ફરીને આવે તો એ પાછા ફોટા તમને થોડા બતાવે કે ન્યાય શું કરીને આવ્યા છે, ન્યાય એણે કેવા કપડાં પહેર્યા હતા. ઠીક છે, કોઈ ઓળખતું નથી તમને કે એને, એટલે કોઈ ચિંતા નથી. પણ કહેવાનો મતલબ એવો કે બહાર જઈને આ જ કરે છે, જ્યાં ત્યાં ખાવું પીવું જ્યાં મળે ત્યાં, અને જેવા તેવા કપડાં પહેરીને ફોટા પડાવે ને આમ કરે ને એ બસ આંટા ફેરા મારીને પાછા. એટલે જ એનું નામ જાત્રા નથી કહેવાતું. એવા તો કોઈ અહીં છે નહીં, છે એટલે ને બધાને ધોળા ફળિયા થઈ ગયા છે ને કાળા છે એને કોઈ હવે કાંઈ કાશ્મીરમાં ફરવા લઈ જાય એવું, એટલે કાંઈ ચિંતા નથી. પણ તમે વસ્ત્ર અલંકાર વગેરે પહેરો. અમે જ્યારે હોય ત્યારે કહીએ કે કાંઈક પ્રસંગ હોય, તમે વિચાર કરો અર્જુને કેવો સરસ મજાનો મત્સ્યવેદ કર્યો, તોય તમે તો હાવ હુગરા જેમ જ આવ્યા હતા. છોકરાને લગ્ન હોય ત્યારે તમે એમ જાઓ, પણ તમે કહેશો કે તમે એવું ક્યાં કીધું હતું, એટલે હું કાંઈ બોલતી નથી. ખાલી યજમાન હોય એ વ્યવસ્થિત આવે, બાકીને તો બધા આવતા હોય એમને જ વાળના ઠેકાણા ન હોય, આમ કરીને અંદર નાખતા જતા હોય. તો તમારા દીકરાને જે દી તમે પરણાવવા ગયા હતા તે દી આવી રીતે ગયા હતા. તો પછી અર્જુનને પરણાવવામાં તો કુંતા ડોશી સિવાય બીજું કોઈ હતું નહીં, તો તમારે જાનડિયું ન થવું પડે. હું આમ જોઈ રહ્યા છું. જોકે તમે બધાએ 100-150 વાળી સાડી તો પહેરી જ હોય, પણ કહેવાનો મતલબ એવો કે આવો કાંઈક ઠાકોરજીનો પ્રસંગ હોય. જોકે મેં કીધું નહોતું એટલે તમે કદાચ કીધું હોત તો કાંઈક થોડુંક વ્યવસ્થિત કરે. હવે હું તમને મેણું પણ મારી શકું એવું નથી, કારણ કે તમે ધનુર્માસમાં બધું બતાવી દો છો. પણ આવું કંઈક જ્યારે હોય ત્યારે ભગવાનને રાજી કરવા માટે પહેરવું. ઠાકોરજીએ આપ્યું છે એ એકલું જગતને રાજી કરવા માટે જ ઉપયોગમાં લેવું એવું નહીં. ઘણાને બીક લાગે, કોકને એમ થાય કે વળી એની કથા હોય તો ઠીક છે, આ જનરલ કથામાં સારા કપડાં પહેરે, એના ક્યાં તમારે માગવા જવા છે. પાછી તમારે લોકલાજ તો બહુ જ ગોપીઓની જેમ છે. લોકડિયાની લાજે બંધાણા, અવળાને સવળું જાણે, સુખની સીમા રે બોટાદવાસી માણે. લોકલાજ બહુ ને. પણ હવે ક્યારેય પ્રસંગ હશે ત્યારે એવું નહીં કરો, બરાબર? તીર્થયાત્રાનો મહિમા બતાવ્યો. તીર્થયાત્રાએ જઈ અને સત્સંગ કરવો, પવિત્ર જે સ્થાન હોય ત્યાં જઈ અને સ્નાન કરવું. સ્નાન કરવાથી આ શરીર દ્વારા જે થયા હોય એ પાપ બળી જાય છે. ત્યાં જઈને કંઈક વ્રત કરીએ, કંઈક ઉપવાસ કરીએ, કંઈક અનુષ્ઠાન કરીએ, વિશેષ જપ માળા પાઠ વગેરે કરીએ, તો આપણા મન દ્વારા જે પાપ થયા હોય માનસિક કર્મ એ બધા બળીને ભસ્મ થાય છે. અને ત્યાં જઈને દાન કરીએ તો આપણે લક્ષ્મી દ્વારા જે પાપ થયા હોય, કંઈક અનિતિનું કંઈક ભૂલમાં જેનું તેનું કંઈ આવી ગયું હોય, તો એ લક્ષ્મી શુદ્ધ થાય અને ધન દ્વારા થયેલા પાપોનો નાશ થાય. યાત્રા એ તન મન અને ધન આ ત્રણેયની શુદ્ધિ માટે હોય છે. જેને શ્રદ્ધા નથી તો એ શ્રદ્ધા વગરનો તો ત્યાંથી પાપના પોટલા બાંધીને જ આવે છે. દુર્યોધન કુબુદ્ધિ છે, ખાલી દર્શન કરવાનું બાનું છે. ચારેય બાજુ જોતો જોતો જાય, હાથી ઉપર બેઠો પણ એની નજર ભગવાન સામે છે જ નહીં. ચકળ વકળ દ્રષ્ટિ કરે છે. ઇન્દ્રનો ગાંધર્વ આકાશમાંથી જુએ છે, બીજા તો બધા બરાબર, પણ આમ લાગે છે જોવામાં રાજા જેવો હાથી ઉપર બેઠો છે, પણ આની નજર તો કેટલી ખરાબ છે.
એટલે ઇન્દ્રએ જે સાંગ આપેલી એ સાંગ હાથમાં લઈ અને દુર્યોધનનો રસ્તો આ ગાંધર્વએ ઘેરી લીધો. ત્યારે દુર્યોધનના છડીદારો કહે છે કે મૂર્ખ કોણ છો, આ છત્રપતિ આવે છે માટે આનો રસ્તો છોડી દે. હાથી ઉપર દુર્યોધન બેઠેલો એને વાત કરી કે આણે આપણો રસ્તો રોક્યો છે. દુર્યોધન કહે છે કે એને બાંધીને કેદ કરો. અને આ શબ્દ જ્યાં સાંભળ્યો ત્યાં પહેલાં ગાંધર્વને બહુ ક્રોધ ચડ્યો. છલાંગ મારી અને હાથી ઉપર પડ્યો. શકુની હાથી ઉપર બેઠેલો એને ઉપાડીને નીચે નાખ્યો અને દુર્યોધનને દોરડાથી બાંધી પછી એ જે દોરડું 2 પગ બાંધી દીધા. પછી ઊંધા માથે કરીને એ દોરડું ગાંધર્વએ પોતાના પગ હારે બાંધ્યું અને આ તો આકાશમાં ઉડનારો છત્રપતિ ઉપડે. ગાંધર્વ આકાશ માર્ગે જવા માંડ્યો. પહેલાંને તો એમ થયું કે હવે ગયા. નીચે બધાય ભાઈઓ જોઈ રહ્યા છે જેમ સમળીની ચાંચમાં સર્પ લટકતો હોય એમ આકાશ માર્ગે દુર્યોધનને લઈને જાય. હવે ગાંધર્વની આગળ કોનો ઉપાય ચાલે? પાંડવોની ઝૂંપડી છે ત્યાંથી નીકળ્યા. ભીમસેન બહાર બેઠેલો ને એણે જોયું કે મોટા ભાઈ ઉપડે. જોઈને બહુ રાજી થયો. અર્જુન અંદર બેઠેલા એને આમ શાન કરી એટલે અર્જુન બહાર આવ્યા અને ભીમસેન કહે છે કે જો આપણો મોટો ભાઈ જાય. એટલે અર્જુને ઉપર જોયું તો અર્જુને ભીમને આમ અંગુલી નિર્દેશ કર્યો કે વધારે કાંઈ બોલીશ નહીં, મોટા ભાઈને જો ખ્યાલ આવી જશે તો વળી પાછા એ દયા ખાશે. એટલે બે એકબીજાને શાન કરે છે. મહા ચતુર અને ચકોર ધર્મરાજા તરત બહાર આવ્યા. શું છે? આ બંને કહે છે કાંઈ નહીં. અને એ જ વખતે ધર્મરાજાએ જ્યાં ઊંચે નજર કરી ત્યાં તો ખ્યાલ આવ્યો કરે રે મારા ભાઈને કોક બાંધીને લઈ જાય છે, કોઈ ગાંધર્વ હોય એવું દેખાય છે. એટલે બહુ દુઃખ થયું. ગર્જના કરીને પોતે બોલ્યા મનમાં કરી પરિતાપજી, ગાંધર્વ એટલેથી ઊંચે ચડો તો બ્રહ્મ હત્યાનું પાપજી. ધર્મરાજાએ જોયું ગાંધર્વને કહે છે જો હવે ત્યાંથી એક પણ ડગલું આગળ ગયા તો તમને બ્રહ્મ હત્યાનું પાપ છે. ભીમસેનને બહુ ક્રોધ ચડ્યો એટલે તરત ભીમસેન એવું બોલ્યા કે એટલેથી ગાંધર્વ અટકી ઊભો. ભીમસેન બોલ્યો વાણજી એટલેથી તું નીચે આવે તો ઇન્દ્રરાયની આણજી. લ્યો ધર્મરાજા કે ઊંચો ચડ તો તને બ્રહ્મહત્યાનું પાપ. ભીમસેન કે જો ત્યાંથી નીચે હવે આવે તો તને તારા માલિક ઇન્દ્ર રાજાની આણે છે. અને એ જ વખતે ત્યાં ને ત્યાં જ અટકી ગયો. ધર્મને તવ ક્રોધ જ ચડ્યો, અવળું બોલ્યો કેમજી. ભીમ કે સવળું કેતામાં બોલાઈ ગયું એમજી. મારે તો સવળું જ બોલવું હતું પણ મોટા ભાઈ હમણાં ખાવા પીવાના બહુ ઠેકાણા નહીં એટલે મગજે ઠેકાણા ન હોય એટલે મારે એવું બોલાઈ ગયું. ધર્મરાજા કહે છે કે તું મને ગાંડો માને છે? તું વેર ભાવે બોલ્યો, મને બધી ખબર છે. ગમે એમ કરી અને દુર્યોધનને નીચે ઉતારો. ભીમસેન કે હું કેવી રીતે ઉતારું? ત્યારે અર્જુન સામે જોઈ અને ધર્મરાજા કહે છે કે જ્યાં દુર્યોધન લટકે છે ત્યાંથી અહીંયા પૃથ્વી સુધી બાણની પાળ બાંધો અને એ બાણની પાળ બાંધો એટલે ત્યાંથી મારા ભાઈને નીચે ફેંકે એને હું અહીંયા ઝીલી લઈશ. ત્યારે અર્જુનજી માંડ્યા કેવા. અર્જુનજી કહે વીરા મારા વન દુઃખમાં ડૂલીજી, બાણ વિદ્યા જાણતો હતો હાલ ગયો છું ભૂલીજી. બાણ વિદ્યા બહુ સારી રીતે જાણતો પણ આ વનમાં કંઈ ખાવા પીવાના ઠેકાણા નહીં એટલા બધા દુઃખ એટલે હું બાણ વિદ્યા ભૂલી ગયો છું. ત્યારે ભીમસેન ધર્મને કહે છે કે તમે પાખંડી છો, જો તમે દુર્યોધનને છૂટો નહીં કરો તો અહીંયા ને અહીંયા જીભ દબાવીને મારો પ્રાણ કાઢી નાખીશ. અને નહીતર ભીમને કહે છે કે તું અર્જુનને સમજાવીને પાળ બંધાય. એટલે ભીમસેને
અર્જુનને એવું કીધું કે મોટા ભાઈનો બહુ આગ્રહ છે, માટે અર્જુન તમે ભૂલી ગયા હો તો ફરીને જઈને ભણી આવો અને પછી દુર્યોધનને નીચે ઉતારો. ધર્મ કહે ભણવા જાય તે જઈ આવે ક્યારે જી, ભીમ કહે મહિને 6 મહિને ભૂલેલું આવડે ત્યારે જી. અત્યારે ભણવા જાય ક્યારે આવે? ભીમ કે 6 મહિને નવું થાય બધું. ત્યારે ધર્મરાજા કહે છે તો 6 મહિના સુધી દુર્યોધન ક્યાં રહે? ભીમ કે જ્યાં છે ત્યાં રહે, બીજા ક્યાં જાય? અને એ વખતે ધર્મરાજા કહે છે કે જો અર્જુન તું પાળ નહીં બાંધે તો તને પરમેશ્વરના સોગંદ છે. ભીમસેન કહે છે કે હવે પ્રતિજ્ઞા આડી આવશે, માટે પાળ બાંધ્યા વગર છૂટકો નથી. તરત જ અર્જુને ધનુષ ચડાવ્યું, ગણિતનો મંત્ર ભણી અને બાણની જેમ પેલો પુલ બાંધ્યો તો એવી રીતે પાળ બાંધી દીધી. અને પછી શું કર્યું? નિકુલ સહદેવ દ્રૌપદીને કહે છે કે જ્યાં પાળ બાંધી હોય, નીચે જ્યાં અટકી હોય એને આજુબાજુમાંથી કાંટા કાંકરા બધું વીણી લો, અહીંયા આવે ને દુર્યોધનને વાગી જાય તો. માટે છત્રપતિ છે, રાજકુમાર છે, એને કાંટા કાંકરા વગેરે કાંઈ વાગવું ન જોઈએ. માટે આસપાસ બધું વાળી અને સાફ કરી નાખો. આ બધાય તો સામું જોઈ રહ્યા. માટે મારી આસપાસ વાળો તો શાબાશી દઉજી, કોમળ ભાઈને 9 વાગે ખોળે ઝીલી લઉજી. પાળ બાંધી ત્યાં પોતે પલોઠી વાળીને બેઠા, ઉપરથી આવે એટલે સીધો મારા ખોળામાં પડે તો મારા ભાઈને વાગે નહીં. હવે અર્જુને ગાંધર્વના પગથી આરંભીને ધર્મરાજાના ખોળા સુધી પાળ બાંધી. એકદમ ડાળવાળી પાળી બની ગઈ. એટલે ધર્મરાજા ગાંધર્વને કહે છે કે મારા ભાઈને ત્યાંથી નીચે છૂટો કરો, જરી કંઈ મુશ્કેલી ન પડે એવી રીતે એને છૂટો મૂકજો, છોડીને ફેંકી દેતા નહીં. અને જો ગાંધર્વ નહીં માને તો હું તને શાપ આપીશ. એટલે ગાંધર્વને જરાય નહોતું ગમતું, પણ છતાંય ધર્મરાજાની બીકે કરી અને એને છૂટો તો કર્યો. તવ ગાંધર્વ શાપના ભયથી છોડ્યો તેણી વારજી, કામી પાસરો રે જે કહીને ચોડ્યા તમાચા 4 જી. ગાંધર્વએ છૂટો કર્યો પણ 4 તમાચા ચોંટાડી દીધા અને પછી પાળ ઉપરથી ગબડાવ્યો. આવી અને દડતો સીધા ધર્મરાજાના ખોળામાં પડ્યો. ધર્મે ખમ્મા ખમ્મા કહ્યું, અવગુણી તવ ઉઠ્યો જી, મનમાં ઘણો લજવાયો ને ઉછંગમાંથી નાઠો જી. ઉઠીને અવગુણી બોલ્યો, તમે કર્યું આ કામજી, જાણો કે હું રાજ્ય આપીશ પણ દેવાનો ડામજી. લ્યો, ખોળામાં આવ્યો ત્યાંથી ઊભો થઈને ભાગ્યો અને ધર્મરાજાને કહે છે કે તને એમ કે આમ કરું તો મને રાજ આપશે. રાજ નહીં, તમને 5 બળબળતા ડામ દેવાનો છું, આમ કહીને ભાગ્યો. હવે ભૂંડાય નથી મૂકતા અને ભલા એની ભલાઈ નથી છોડતા. બધાય વિચારમાં પડ્યા કે આ તો ગજબ થઈ ગયો. પણ આ દ્રશ્ય કર્ણે નજર જોયું. એટલે કર્ણ દુર્યોધનને કહે છે કે દુર્યોધન હવે તો હદ થાય છે, એક જ વચન મારું માન, જાજુ નહીં તો કાંઈ નહીં, પણ પાંડવોને તું 5 ગામડા આપી દે. આવા સીધા અને સરળ એવા ધર્મરાજા જે અવગુણની ઉપર પણ ગુણ કરે ને એને તું હેરાન કરીશ તો તું ખરેખર તારા કુળનું નિકંદન નીકળી જશે. દુર્યોધન કહે છે કે મામા કર્ણ શું કહે છે? ત્યારે શકુની કહે છે કે પ્રધાનમાં કાંઈ જાજી બુદ્ધિ હોય નહીં, એટલે એ તો એવું કહે પણ આપણે એને કાંઈ દેવાનું નથી. દુર્યોધન ઓલો ગબડતો આવ્યો એટલે થોડું ઘણું વાગ્યું તો હોય જ. દુર્યોધન કહે છે બળ્યા મહાદેવ, આપણે કાંઈ જાત્રા કરવી નથી ને કાંઈ મહાદેવના દર્શન કરવા જવું નથી, અહીંથી આપણે પાછા વળી જઈએ. તે ત્યાંથી ગયા હતા જાત્રા કરવા અને જાત્રા પડી મૂકી.
માર ખાઈ અને ત્યાંથી પાછો વળ્યો. હવે તમે વિચારો કે આ હું જાત્રા કરે. 5 દિવસ પછી મેળો વિખાઈ ગયો. ધર્મરાજા કહે છે કે વસ્તીમાં રહીએ તો વારે વારે ઉપાધિઓ આવે છે, માટે આપણે ક્યાંક હવે દૂર દૂર વનમાં જઈએ. ત્યાંથી 5 ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા કમિક નામના વનમાં ગયા છે. બહુ ઘોર જંગલ છે, ચારેય બાજુ વૃક્ષો, નદીઓ, ઝરણાઓ વગેરે વહી રહ્યું છે. 18-12 જે આ વનસ્પતિ છે ત્યાં જઈ ભાઈઓએ રાજી થઈ અને 2 ઝૂંપડી બાંધી. ભાઈઓ નક્કી કરે છે કે આ કાંઈ 1-2 દિવસનો વનવાસ નથી, આ તો 12 વર્ષનો વનવાસ છે. એટલે જે રીતે રાજમહેલમાં રહેતા હતા એ જ રીતે રહેવાનું નક્કી કર્યું. 5 ભાઈઓએ દ્રૌપદીની સાથે રહેવાના વારા કર્યા છે. પ્રથમ ધર્મરાજાની સેવામાં દ્રૌપદી રહ્યા છે. 4 ભાઈઓ બાજુની ઝૂંપડીમાં નિવાસ કરીને રહે છે. પણ વનની અંદર હરિયાળી બહુ, પણ ફળ આવે એવા એકેય વૃક્ષો નથી. ધીમે ધીમે કરતાં શરીર માંડા સુકાવા અને એ જ વખતે દ્રૌપદીને યાદ આવી ગયું કે મને અગસ્ત્ય મુનિએ મંત્ર આપ્યો છે તો અક્ષય પાત્ર માગી લઉં. એટલે ધર્મરાજાની આજ્ઞા લઈ સૂર્યનારાયણનો મંત્ર જપતા ત્યાં મંત્રને આધીન એવા સૂર્યદેવ હાજર થયા છે. દ્રૌપદીને અક્ષય પાત્ર આપીને કહ્યું કે આની ઉપર હાથ રાખી અને આ મંત્ર બોલીશ એટલે અક્ષય પાત્રની અંદર અન્ન જે ઈચ્છશો એ તૈયાર થશે અને જેટલું જમવું હશે એટલું આ પાત્રમાંથી નીકળશે. પણ મારો એક એવો નિયમ છે કે જેના હાથે અન્ન નીકળે એ વ્યક્તિ છેલ્લી જમે અને એના જમ્યા પછી 24 કલાક સુધી કાંઈ નહીં નીકળે. દ્રૌપદીએ એ મંત્રને શીખી લીધો. સૂર્યદેવ અદૃશ્ય થયા. એટલે ધર્મરાજા કહે છે કે પહેલું વહેલું અક્ષય પાત્ર આવ્યું માટે આપણે ન જમાય, પહેલાં બ્રાહ્મણ જમાડવા જોઈએ, પછી જ અન્ન આપણે જમીએ. અને એ જ વખતે ભગવાનની ઈચ્છા એ કરીને યાત્રાએ જતા એવા ભૂદેવોનું ટોળું ત્યાંથી નીકળ્યું. ધર્મરાજાએ જઈને પગ પકડ્યા કે મારે ત્યાં ભોજન કરીને જાઓ. એટલે બ્રાહ્મણો ભૂખ્યા હતા, આવ્યા અને સતીને કહ્યું કે વિવિધ પ્રકારના પકવાન તૈયાર કરો. અને એ પકવાનથી તમામ બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું. ત્યાર પછી 5 ભાઈઓ અને છેલ્લે સતી દ્રૌપદી જમ્યા. જે અક્ષય પાત્ર એને ધોઈને ઊંધું વાળી દે, આવો કાયમનો નિયમ. ધર્મરાજા કહે છે કે તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે જમજો, પણ મારા માટે તો રોજ બપોરે રોટલો અને તાંદળજાની ભાજી, આ 2 જ વસ્તુ હું જ્યાં સુધી વનમાં રહીશ ત્યાં સુધી જમીશ. 4 ભાઈઓને દ્રૌપદી વિચારે ધર્મરાજા જો આવું જમતા હોય તો આપણાથી સારું ભોજન કઈ રીતે જમાય, માટે આપણે પણ કાયમ જુવાર બાજરીનો રોટલો અને તાંદળજાની ભાજી આટલું જમવું, આવું નક્કી કરી અને નિત્ય બપોરે જે મળે હરી ઈચ્છાથી એ જમે છે, ભગવાનનું ભજન કરે છે. આ બાજુ સેવકો બધાય છાની રીતે પાંડવોની ખબર કાઢે. એને ખ્યાલ આવી ગયો કે કમિક વનની અંદર પાંડવો રહ્યા છે. એક દિવસ દુર્યોધન કહે છે કે મામા, કેટલાય ટાઈમથી હું પાંડવોને મારવાનો પ્રયાસ કરું છું, દ્રૌપદીને લાવવાનો પ્રયાસ કરું છું, પણ ક્યાંય મેળ પડતો નથી, મને ક્યાંય ગમતું નથી. મારા સેવકો એવું કહે છે કે પાંડવો કમિક વનની અંદર સુખપૂર્વક રહે છે, તો એનો તમે કંઈક ઉપાય કરો. ત્યારે મામો કહે છે કે કમિક વનની અંદર કામિક નામનો એક અસુર છે અને એ અસુર મારો નાનપણનો મિત્ર છે, તો એને હું હસ્તિનાપુરમાં તેડાવું અને એ દ્રૌપદીનું હરણ કરી અને અહીંયા લઈ આવે તો? દુર્યોધન કહે છે કે તો હું બહુ રાજી થાઉં. અને તરત જ એક પત્ર લખી અને સેવકોને કમિક વનની અંદર મોકલ્યા. પહેલાં કામિક નામનો જે દૈત્ય હતો એને પત્ર આપ્યો. પત્ર વાંચીને એ હસ્તિનાપુર આવ્યો. શકુનીએ બોલાવ્યો અને આ પાપી પણ મામો મામો કરી અને સામે ગયો અને કહે છે કે મારા મામાના મિત્ર એટલે મારા મામા સમાન છો, માટે મારા દુઃખને તમે ટાળો. કમિક કહે છે કે તારે દુઃખ શું છે? તો કે મારા જે પિતરાઈ ભાઈઓ એ વનની અંદર રહે છે અને એની સાથે એક સ્ત્રી છે જે રૂપની ધામ છે. 5 ભાઈઓને મારી અને એ સ્ત્રીને તમારે અહીંયા હસ્તિનાપુરમાં લાવવાની છે. આટલું જો તમે કરશો તો તમને 2 આની રાજ્યમાં ભાગ આપીશ.
હવે આવી લાલચ આપી એટલે તરત જ આ કામિક નામનો દૈત્ય ઉઠ્યો, વનની અંદર શોધવા માંડ્યો. અને એ વખતે પાંડવો સૂતા છે, બરોબર મધ્યાહન કાળ થયેલો, ભોજન કરીને લંબાવેલું, અને ઝૂંપડી આવ્યો અને ગર્જના કરીને કહે છે કે આ ઝૂંપડીમાં કોણ રહે છે? ભીમસેન બહાર આવી અને કહે છે કે અમે પાંચેય ભાઈઓ રહીએ છીએ. તો કે આ જગ્યા તમને કોણે આપી? ભીમસેન કહે છે કે જગ્યા જંગલની કોણ આપે? તો કે આ વન તો મારું જ છે, અને મને પૂછ્યા વગર તમારાથી અહીંયા ઉતરાય કેમ? ચારેય ભાઈઓ પણ અવાજ સાંભળી અને એકદમ જાગી ગયા. સતી દ્રૌપદી તો ધ્રુજી ગયા. ભીમસેન કહે છે કે આ ધરતીના માલિક અમે છીએ, તારે થાય તે કરી લેજે, અમે તો અહીંયા જ રહેવાના. ત્યારે કામિક કહે છે કે હું આ વનની ચોકી કરું છું, આ ધરતી દુર્યોધનના તાબામાં આવે છે, અને દુર્યોધન મારો ભાણેજ છે, અને તમે એના દુશ્મન છો, અને તમારી સાથે જે આ સ્ત્રી છે એને મારા ભાણેજ દુર્યોધનને મંગાવી છે. બોલો, આને બોલવામાં કોઈ પ્રકારનો, આ બધા સરખા જ ભેગા થયા છે, દુનિયાનો કચરો ને ખોડો બધોય. અને આવું જો મોઢે મોઢ કીધું પાંચેય ભાઈઓ અને દ્રૌપદીની હાજરીમાં, ત્યારે ભીમસેનને એમ થયું કે કાંઈ એમ મોટા ભાઈ મારો ભાઈ કર્યા કરે છે. ભીમ બોલ્યો સુણો ધર્મરાય, માગી દુર્યોધને આ કન્યાય, તમારા ભાઈનો કષ્ટ કાપો, મંગાવી આ દ્રૌપદી તે આપો. તમને તમારા ભાઈ ઉપર બહુ યાદ છે ને, જે ઈચ્છા હોય એ પૂરી કરો છો, તો એણે દ્રૌપદી મંગાવી છે, આ લેવા આવ્યો છે, દઈ દો. બોલ્યા ધર્મરાય મુખે એમ, સદા દુર્જન છે કરું કેમ. મને ખ્યાલ છે એવું બોલાય પણ નહીં, પણ હવે જન્મ જાત દુર્જન છે, આના શું હરકશોક કરવા, અજ્ઞાનીના શું વર્તા કરવા. પાંચેય ભાઈઓ વિચારે છે કે હવે કેમ કરશું. ત્યારે નિકુળજી કહે છે કે એની સાથે યુદ્ધ કરાય, કંઈ દ્રૌપદી આપી થોડા દેવાય. એ તો કે પહેલાં હું યુદ્ધ કરવા માટે જાઉં છું, ને કદાચ હું હારી જાઉં તો તમે બધા ભાઈઓ મારી સહાયમાં આવજો. એમ કહીને નિકુલજીએ શસ્ત્ર સજ્જ કર્યા, કામિક દૈત્યની સામે થયા. સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને અસુર ઊભો રહ્યો યુદ્ધ કરવા માટે, એ પણ તૈયાર. નિકુળે જ્યાં ધનુષમાંથી બાણ ફેંક્યું એ જ વખતે મોઢું પોળું કરીને બાણને ગળી ગયો. જેટલા બાણ મારે એ બધા જ બાણને ગળી જાય. અને નિકુલને એવી રીસ ચડી, દોટ કાઢી એના પાપીને ગળે બાજી પડ્યો. અને એ જ વખતે કામિકે માયાવી સ્વરૂપ ધારણ કર્યું, 32 તાડ જેટલો લાંબો થયો, 3 તાડ સુધી પોળું એવું એનું મોઢું, જાણે મોટો દરવાજો હોય એવું લાગે. નાક તો મોટું ગરનાળા જેવું, કદરૂપા ભયંકર જેના નેત્રો છે. અને નિકુળજીને પકડીને આખા ગળી ગયો. નિકુળજી સીધા એના પેટમાં ઉતરી ગયા, અને સહદેવજીને ક્રોધ ચડ્યો. એટલે સહદેવજી જ્યાં જઈને બાજી પડ્યા, શસ્ત્ર લીધા, તો અસ્ત્ર શસ્ત્ર સહિત સહદેવજીને પણ આખા દૈત્ય ગળી ગયો છે. અર્જુનજી ઊભા થયા, જેટલા બાણ મારે એ તમામ બાણ આના મોઢામાં જતા રહે. અને છેવટે અર્જુનજીને પણ પોતાના મોઢામાં લઈ લીધા. અને અંતે ભીમસેન ઊભો થયો. મોટી જબર પોતાની 10,000 મણની ગદા જ્યાં ઊંચી કરી, ત્યાં તો ગદાએ સહિત ભીમસેનને ખેંચી લીધો. કેવો બળિયો હશે. ધર્મ અને દ્રૌપદી બે જ રહ્યા, એટલે ધર્મરાજાને એમ થયું કે મારે પણ કંઈક મહેનત તો કરવી જ પડે. એટલે ધર્મરાજા જ્યાં નજીક જાય ત્યાં તો એને સહજમાં ગળી ગયો. દ્રૌપદીજી વિચાર કરે કે હવે મને જો ભેગો ગળી જાય તો માથાકૂટ મટે. દ્રૌપદીજી પાસે જઈને ઊભા રહ્યા, પણ આને તો લઈ જવાના છે, એટલે આને ગળે કેવી રીતે? ધર્મરાજાને ભીમસેન કહે છે કે ભાઈ આ તો ઓરડામાં પૂર્યા હોય એમ પાંચેયને આ પેટમાં પૂરી દીધા, હવે શું કરશું? ધર્મરાજા કે શું કરશું એમ નહીં, પેટમાં કાંઈ જીવાય થોડું, આ હાડ માંસની વચ્ચે હમણાં ઘડીક વાર નહીં થાય, ત્યાં શ્વાસ મંડશે ગુંગળાવાના, હમણાં મૃત્યુ થશે, માટે બીજું કાંઈ કરવું નથી. અત્યારે કોઈને પણ યાદ કરવા નથી, સૌના કર્મને સૌ ભોગવશે, માટે બધાય ભેગા થઈને ભગવાનનું ભજન કરો તો ભગવાન કાંઈક રસ્તો કાઢશે. એવી રીતે કહીને પાંચેય પેટમાં આંખો બંધ કરી દીધી. અને પરમેશ્વરને માંડ્યા. એનું પેટ કેવું હોય છે વિચારો.
સંભાળવા માંડ્યા. દ્રૌપદી તો બહાર ઊભા ઊભા ધ્રુજે અને હૈયા ફાટ રુદન કરે છે, કરે રે હવે મારી સંભાળ કોણ લેશે? હું આત્મહત્યા કરીને મરીશ, કારણ કે 5-5ને આ પાપી ગળી ગયો છે. અત્યાર સુધી ભગવાનને સંભાળ્યા, ભજન કર્યું, જ્યારે જ્યારે યાદ કર્યા ત્યારે આવીને ઊભા રહ્યા. બે હાથ જોડીને ભગવાનને દ્રૌપદી પોકારવા માંડ્યા કે તમારે જો આવા નાવા મને દુઃખના દિવસો બતાવવા હતા તો તે દિવસે ભરી સભામાં આવીને ચીર શું કામ પૂર્યા? જો તમે ન આવ્યા હોત તો ક્યારની હું જીભ કરડીને મરી હોત. માટે હે ભગવાન, આવા દુઃખના દિવસોમાંથી તમારી સિવાય મારો બીજો કોઈ તારનાર નથી. એ રીતે દ્રૌપદી માંડ્યા ભગવાનને યાદ કરવા. ધ્યાન ધર્યું ત્યાં હરિનું સતીએ આવ્યા જુગદાધારજી. અસુર સામા યુદ્ધે ઉભા મનમોહન મોરારજી. ધ્યાન ધર્યું ત્યાં હરિનું સતીએ આવ્યા જુગદાધારજી. અસુર સામા યુદ્ધે ઉભા મનમોહન મોરારજી. તેઓ અસુરે ક્રોધ જ કીધો જગજીવનને જાલ્યાજી. કર ચરણ સૌ ભેળા કરીને પ્રભુને મુખમાં મેલ્યાજી. તેઓ અસુરે ક્રોધ જ કીધો જગજીવનને જાલ્યાજી. કર ચરણ સૌ ભેળા કરીને પ્રભુને મુખમાં મેલ્યાજી. જાણીને પ્રભુ ઉતર્યા ઉદરમાં દીઠા પાંડવ બળિયાજી. ધર્મ કહે તમે ક્યાંથી આવ્યા? ઓરે સુંદર શામળિયાજી. જાણીને પ્રભુ ઉતર્યા ઉદરમાં દીઠા પાંડવ બળિયાજી. ધર્મ કહે તમે ક્યાંથી આવ્યા? ઓરે સુંદર શામળિયાજી. અંતરયામી આકળ થયા વિશ્વતણા જે ભૂપજી. પાપીના પેટ વિશે પ્રભુએ ધર્યો વૈરાટ રૂપજી. અંતરયામી આકળ થયા વિશ્વતણા જે ભૂપજી. પાપીના પેટ વિશે પ્રભુએ ધર્યો વૈરાટ રૂપજી. ધર્યો વૈરાટ રૂપજી. સતીએ જ્યાં ભગવાનને યાદ કર્યા ને એ જ વખતે ભગવાન અસુરને સામે આવીને ઊભા, પણ આણે તો ક્રોધ કરીને ભગવાનને પકડીને હાથ પગ ભેગા કરીને પેટમાં ભગવાનને પણ ગળી ગયો. ભગવાન જ્યાં એના પેટમાં જાય ત્યાં તો 5 ભાઈઓ હોશિયાળા થઈને અંદર બેઠેલા. ધર્મરાજે સામુન સામું જોઈ રહ્યા, શામળિયા તમે અહીં ક્યાં થયા? ભગવાન કે તમને છોડાવવા. ધર્મરાજા કહે છે હમણાં જીવ નીકળી જશે, આની અંદર મૂંઝવણમાં કેમ રહેવું? અને ભગવાનને પણ અકળામણ થઈ અને ભગવાને પાપીના પેટમાં વૈરાટ સ્વરૂપને ધારણ કરતા એનું તાળવું ફાટી ગયું. આખા શરીરના છોતરા ઉડાડી દીધા અને 5 પાંડવો જાણે આમ જંગલમાં બેઠા હોય એવી રીતે બેઠા છે. એકદમ પાંડવો ઊભા થઈ ગયા. 5 ભાઈઓ દ્રૌપદી ભગવાનને પગે લાગ્યા. ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા છે. ભીમસેનને એટલો બધો ક્રોધ ચડ્યો કે એના શરીરના જે ટુકડા હતા એને ઉપાડીને જે કર્યો ઘા તે સીધા હસ્તિનાપુરમાં દુર્યોધનના રાજમહેલમાં આવીને પડ્યા. શકુનીને પૂછ્યું કે મામા આ શું? તો કે મારા મિત્રનું શરીર પાંડવોને દ્વારકાધીશે મદદ કરી હશે એટલે કદાચ આવું
થયું હશે, પણ એમાં કાંઈ બી જવાની ને હારી જવાની જરૂર નથી. એકમાં નિષ્ફળ ગયા તો બીજો તો છે જ, આમ નામ જિંદગી કાઢી નાખશે. સમજવાનું તો નામ જ નહીં. સમય પછી સમય જવા માંડ્યો. સુખેથી પાંડવો વનની અંદર રહી અને પરમેશ્વરનું ભજન કરે છે. પણ દુર્યોધનને બીક લાગી કે આવો જબરો કામી કસૂર એનોય પણ નાશ થયો તો હવે તો શું કરવું. સેવકોને એવું પૂછ્યું કે એ લોકો ત્યાં ખાય છે શું? તો કે દ્રૌપદીની આગળ એક કંઈક પાત્ર છે ને એની ઉપર આમ હાથ મૂકે ને તો અંદરથી બધું નીકળે અને એમાંથી લઈ અને જમે છે. આને મનમાં એવું લાગ્યું કે આ ત્યાં સુખી છે, મારાથી કેમ જોવાય અને ભગવાનને કરવું. તે દુર્યોધનને ત્યાં હસ્તિનાપુરમાં દુર્વાસા મુનિ આવ્યા. 5000 શિષ્યોને સાથે લઈને આવ્યા. એટલે આગળ જઈને સ્વાગત કરીને પોતાને ઘેર બોલાવ્યા અને કહે છે કે ભોજન કરી લો. એટલે ઋષિ જમ્યા અને પછી કહે છે કે પાંડવો ક્યાં ગયા? ત્યારે આ પાપી કહે છે કે હું અને ધર્મરાજા સામસામી સોગઠાની બાજી ખેલા દ્યુતની, અને એમાં પાંડવો હારી ગયા એટલે એણે રાજ મૂકી દીધું. અને મેં એને ઘણો આગ્રહ કર્યો. મેં કહ્યું કે રાજ્ય લ્યો તમારું, ન માન્યું કુંતાતનજી, કયું વચન ભ્રષ્ટ નહીં થઈએ, એમ કહી ગયા વનજી. મેં એને ઘણું કીધું કે તમારું રાજ તમે, આ તો રમત કહેવાય, એટલે રાજ તમારું તમે પાછું લઈ લો. કેવો સત્યવાદીનો દીકરો છે. પણ છતાં એ લોકોએ કીધું કે અમે વચન ભ્રષ્ટ નહીં થઈએ, એટલે એ વનમાં ગયા છે. પાપીને મનમાં એમ થયું કે દુર્વાસા એની અડફેટે જે ચડે એ બધાને શાપ આપીને ઠેકાણે કરી નાખે. માટે આ દુર્વાસાને જો પાંડવો આગળ મોકલ્યા હોય તો જમવાનું તો 24 કલાકે એક જ વાર નીકળે, અને આ બધાય ભૂખ્યા બ્રાહ્મણો ત્યાં જશે, ખાવા કાંઈ નહીં આપે તો ક્રોધ કરશે અને શાપ આપીને બધાને મારી નાખશે. એટલે મનમાં આવું વિચારી, એવું વિચારીને દુષ્ટ બોલ્યો પાંડવ કહે સંદેશાજી, દુર્વાસા આવે તો મોકલજો, કહાવે છે હંમેશાજી. માટે જાઓ કામિક વનમાં જઈને ભેગા થાજોજી, પણ મધ્યાહ્ન થવા દઈને પછી ઝૂંપડીએ જાજોજી. બધું શીખવાડ્યું. પાંડવો જ્યારે હોય ત્યારે સમાચાર મોકલે કે આપણે દુર્વાસાના મંત્રમાંથી ઉત્પન્ન થયેલા દુર્વાસા આપણા પિતા કહેવાય, તો જ્યારે હસ્તિનાપુરમાં આવે તો અમારી ઝૂંપડીએ મોકલજો. માટે તમે શિષ્યોને લઈને ત્યાં જાઓ. કામિક વનમાં એ લોકો રહે છે, પણ તમે બપોર પછીના ટાઈમે જાજો. બપોરના મધ્યાહ્નનો સમય વીતી જાય ત્યાર પછી તમે જાજો, એવું એ લોકોએ કહેવડાવ્યું છે. દુર્વાસા કહે છે કાંઈ વાંધો નહીં. 5000 શિષ્યોને લઈ અને કામિક વનમાં આવ્યા. થોડી વાર નદી કિનારે બેઠા કે હમણાં મધ્યાહ્ન સમય વીતી જાય પછી જઈએ. આ બાજુ પાંડવોએ જમી લીધું, દ્રૌપદીએ જમી અક્ષય પાત્રને ધોઈ અને ઊંધું પાડી દીધું, અને ઝૂંપડીની અંદર સૂતા છે, આરામ કરે છે. અને એ જ વખતે ભિક્ષામદેહી કરી અને દુર્વાસા મુનિના શિષ્ય ઊભા રહ્યા. દ્રૌપદીને તો પેટમાં ફાળ પડી. એકદમ 5 ભાઈઓને જગાડ્યા કે કોઈ વિપ્રો આવ્યા છે. 5 ધ્રુજી ઉઠ્યા, કહો અને ક્યાંથી લાવશું? ભૂખ્યો બ્રાહ્મણ આપણે ત્યાં આવીને એમ કે બહુ તું ભિક્ષામદેહી, તો આપણો નિયમ છે કે એને કોઈ દિવસ નિરાશ કરાય નહીં. એકદમ આવીને દર્ભનું આસન આપ્યું અને કહે છે કે વિપ્રો, તમારે શું જમવાની ઈચ્છા છે? ત્યારે વિપ્રો કહે છે કે અમારે લાડુ જમવાની ઈચ્છા છે. ભીમસેન કહે છે કે લાડુ અત્યારે તૈયાર નથી, હું રસોઈ બનાવું છું, તમે સ્નાન કરીને આવો એટલે હું તમને જમાડીશ. એટલે ગંગાજીને કિનારે બ્રાહ્મણો સ્નાન કરવા માટે ગયા. હવે આ બાજુ સતીએ જમી લીધેલું એટલે કાંઈ નીકળે તો નહીં. ના બ્રાહ્મણોને આશા આપેલી કે આવો એટલે જમાડીએ. ધર્મરાજા કહે છે કે શું જમાડીશ? ભીમસેન કે કાંઈ છે નહીં, પણ હવે ના કેમ પાડવી? આપણે કાંઈક રસ્તો તો કરવો પડે ને. ત્યારે કહે છે ભીમસેન કહે છે કે મોટાભાઈ આપણે એક કામ કરીએ, એ લોકો સ્નાન કરીને આવે, હું તમને બધાને ખભે બેસાડું ને આપણે અહીંયાથી ક્યાંક બીજા જંગલમાં
જતા રહીએ, નહીંતર તો ઋષિ શાપ આપે. ધર્મરાજા કહે છે કે આપણે એને આશા દીધી, નોતરું દીધું અને પછી નાસી જવું એના કરતાં તો બહેતર છે કે મરી જવું. કોઈને ના ન પડાય આપણાથી. માટે તમારે જે કરવું હોય એ કરો, હું તો મરી જ જઈશ. ધર્મરાજા તો તરત જ જંગલમાં જઈને માંડ્યા કાષ્ટ વીણવા. ત્યારે ભીમસેન વગેરે કહે છે કે તો પછી અમારે પણ તમે જાઓ તો અમારે જીવીને શું કરવું. પાંચેય ભાઈઓએ જંગલમાંથી કાષ્ટ વીણી અને ચિત્તા તૈયાર કરી. ચિત્તાની અંદર અગ્નિ મૂકી અને ચિત્તાને 5 પ્રદક્ષિણા ફરે છે. વિચાર કરે છે કે 5 પ્રદક્ષિણા ફરીને આમાં 6 જણાએ ઝંપલાવવું, પણ બ્રાહ્મણોનો અનાદર કરવો નથી, આવું નક્કી કરી આગળ ધર્મરાજા, એની પાછળ 5 ભાઈઓ અને એની પાછળ સતી દ્રૌપદી છે. પણ દ્રૌપદીજી અખંડ ભગવાનને યાદ કરે છે અને ભગવાન તો ભક્તિને વશ છે. એટલે ભગવાનને માંડી ચિંતા થવા કે મેને પાંડવોએ અવતાર ધર્યો, ભૂમિતણો ભારવાજી, તે કામ કાંઈ કર્યું નથી ને પાંડવ બેઠા મરવાજી. અમે ધરતીનો ભાર ઉતારવા જન્મ લીધો અને હજી ભાર ઉતારવાનો બાકી છે ને પાંડવો તો મરવા માટે તૈયાર થયા, માટે શું કરવું. ભગવાને એમ વિચાર્યું કે એ જશે તો મારે પણ સહદેવ સાથે બંધાયો છું એટલે મારા ધામમાં જવું પડશે. અને તરત જ ભગવાન તૈયાર થયા. એમ જાણ્યું પાવડીએ ન ચડ્યા, ન ચડ્યા ગરુડે પોતેજી, અંતર ધ્યાન થઈને આવ્યા વનમાં જોતે જોતે જી. ચપ્પલ ન પહેર્યા, ચાંખડી નહીં, પગમાં પાવડી નહીં, ગરુડ નહીં, એમને એમ દોડ્યા. દોટ કાઢીને જંગલમાં દોડતા દોડતા આવ્યા. પગમાં પગરખા નથી અને ચારેય બાજુ અથડાતા જાય, ભટકાતા જાય. ઝાડના ઉજરડા ભગવાનના શરીરે થઈ ગયા. આખા શરીરે લોહીની ટસરો ફૂટવા માંડીને એવા સ્વરૂપે ભગવાન દોડતા દોડતા આવે છે. પાંડવોએ દૂરથી જોયું કે આ તો ભગવાન દ્વારિકાધીશ પધારે છે. આ બ્રાહ્મણો આવ્યા ત્યાં સુધી તો વાંધો નહીં, પણ આ ભગવાન આવ્યા ને એ ખાવાનું માગશે તો શું કરશું? ભગવાનને ભૂખ્યા કેમ કાઢશું? આવી રીતે પાંડવો નિરાશ થઈ ગયા છે. અને ભગવાન પણ એવું વિચારશે કે જ્યારે કાંઈ ખવડાવવાનું ન મળ્યું ત્યારે બળવા માટે તૈયાર થયા. આપણા કુળની ઇજ્જત જાય માટે શું કરવું? ધર્મરાજા કે પડવા જ માંડો બધા ચિત્તામાં. ત્યારે અર્જુન કહે છે પણ ભગવાનને ખબર પડે એટલે ભગવાન તરત આખી દુનિયામાં કહેશે. કોક પૂછે તો ખરું પાંડવો કેમ બળી ગયા? ત્યારે ભગવાન એવું કહેશે કે બ્રાહ્મણો આંગણે આવ્યા હતા ને એને જમાડવા માટે કાંઈ નહોતું એટલે 5 ભાઈઓ અગ્નિમાં પડ્યા, માટે ભગવાન આપણને વગોવશે. ત્યારે ભીમસેન કહે છે કે તમે 4 ભાઈ અને સતી દ્રૌપદી પહેલાં અંદર પડો અને કૃષ્ણ આવે એટલે એને લઈને હું પડું તો દુનિયામાં કોને કોણ કહેવાનું છે? જોઈએ હશે તો કહેશે ને. માટે એને પણ ભેગા, કારણ કે વરદાન તો છે જ કે આપણે જઈએ તો એને ભેગા જવાનું, તો આપણે બધાય સાથે સાથ ભેગા જ જતા રહીએ. ધર્મરાજા કહે છે કે મૂર્ખા, તું પાપના વિચાર કરે પુણ્ય કરવાને બદલે? દીન દયાળુ સર્વ કોઈના રક્ષક એવા પરમેશ્વરને મારવાની તું વાત કરે છો? માટે ભગવાનને અહીંયા આવવા દો, જે થવાની હોય થાય. દોડતા દોડતા ભગવાન આવ્યા. દ્રૌપદી જઈને પગે લાગ્યા કે મહારાજ અત્યારે ભગવાન કહે છે કે આ વનની અંદર ભૂલો પડ્યો છું, એટલી બધી ભૂખ લાગી માટે જલ્દી ખાવાનું લાવો. દ્રૌપદી કહે છે પણ બહુ ખાવાની ઈચ્છા હોય તો આ તમારી બેનને ખાઈ જાઓ, બાકી તો અહીં કાંઈ છે નહીં. ભગવાન કે આમ કેમ બોલો છો? તમે ક્ષત્રિય છો, આંગણે આવેલાને પાછા કાઢવા એ ક્ષત્રિયનો ધર્મ નથી, માટે કાંઈક લાવો. ત્યારે દ્રૌપદી કહે છે કે ભાઈ તમે તો જાણો છો કે મને અક્ષય પાત્ર આપ્યું છે, અમે જમી લઈએ એટલે કાંઈ રહે નહીં, માટે હવે તો કાલ બપોરે મળે. ભગવાન કે મને અક્ષય પાત્ર આપો. એટલે દ્રૌપદીએ લાવીને અક્ષય પાત્ર આપ્યું અને એ અક્ષય પાત્ર લઈને ભગવાન પર્ણકુટીમાં બેઠા. અને એ અક્ષય પાત્રનો જે કાંઠો હતો ત્યાં તાંદળજાની ભાજીનો એક તાર ચોટેલો આમ અંદર ઘૂસી ગયેલો. એટલે ભગવાને સળી લઈને ખોતરીને તારને બારો કાઢ્યો. બહાર કાઢીને પોતાના મુખમાં મૂક્યો અને પછી ભગવાને એવો સંકલ્પ કર્યો
કે જળમાં સ્થળમાં અને આકાશમાં દેવને દાનવ જે હજી માનવ પશુ પક્ષી પતંગિયા તૃપ્ત જથા જો તે હજી. એક જ તાર મોઢામાં મૂકી અને ભગવાન કહે છે કે ત્રિલોકમાં જેટલા દૈત્યો હોય, દાનવો હોય, માનવો હોય, પશુ પંખી કીટ કીડીઓ જંતુ કોઈ પણ હોય, આ ભાજીનો તાતણો મોઢામાં મૂકું છું, આખી ત્રિલોકી તૃપ્ત થજો અને દરેકને અમૃતના ઓડકાર આવજો. અને એવે પાંડવને ઓડકાર આવ્યા જાણે ઉદર અતિ ભરિયાજી. ભીમ કહે મને કેમ એમ લાગે જાણે મોદક ભોજન કર્યાજી. જાણે 100 મણ લાડુ જમ્યો હો એવું પેટ મને ભારે લાગે છે અને એવા મને ઓડકાર આવે છે. અંદરો અંદર કોઈ કહે છે કે મને એવું લાગે છે કે હું તો અનેક પ્રકારની પોળી જમ્યો છું, કોઈ કે મને એવું લાગે છે કે હું તો કેટલાય ફળ જમ્યો છું, એના મને ઓડકાર આવે છે. હવે આ બાજુ ગંગાજીએ સ્નાન કરી અને આ ઋષિઓ ધ્યાન કરે છે. ધ્યાન કરતાં કરતાં બધા ઊંકારા માંડ્યા કરવા, એકબીજાને પૂછવા માંડ્યા તો કે એવું લાગે છે કે જાણે કેટલું જમ્યા છીએ, જરાય ભૂખ નથી. અને આપણે પાંડવોને કહીને આવ્યા ને ભીમસેન તો રસોઈ કરવા માંડ્યો હશે અને એ હમણાં બોલાવવા આવશે ને જો બોલાવશે ને રાંધ્યા પછી નહીં જમીએ ને તો વાયુપુત્ર ગાણીએ ગાલીને તેલ કાઢશે. માટે કેમ કરવું? દુર્વાસા કે તો આપણે પરબારા જતા રહીએ તો એને ઝૂંપડીએ જ નથી જવું, જઈએ તો આ તકલીફ થાય ને. હજી આમ જ્યાં વિચાર કરે ને ત્યાં જ ભીમસેન તેડવા માટે આવ્યો, ચાલો મહારાજો જમવા. દુર્વાસા મુનિ કહે છે કે અમે જમી લીધું હોય એવા અમને ઓડકાર આવે છે, ભૂખ તો ક્યાંય ભાગી ગઈ, કેમ આમ થયું એ તો મને કાંઈ ખબર નથી, પણ જરાય ભૂખ નથી. ત્યારે ભીમસેન કહે છે કે ભૂખ ન હોય તો કાંઈ નહીં, પણ અમારી ઝૂંપડીએ તો આવો. ઋષિને એમ થયું કે આનું કારણ પહેલાં તપાસી લો. એટલે ઋષિએ આંખો બંધ કરીને જ્યાં ધ્યાન કર્યું ત્યાં ખબર પડી ગઈ કે ભગવાન આવ્યા છે. એટલે તરત જ ઋષિઓ તૈયાર થઈ અને પર્ણકુટીએ આવ્યા, આસન આપીને બધાને બેસાડ્યા. હસતા હસતા દુર્વાસા મુનિ કહે છે કે દીકરા ભૂખ બહુ લાગી છે, લાવ જલ્દી ભોજન, તું ક્યારનો ઉતાવળ કરતો હતો ને ચાલો જમવા ચાલો જમવા, તો જલ્દી ભોજન લાવ. ત્યારે ભીમસેન કહે છે કે ભોજન તો એકદમ ઠંડુ થઈ ગયું, ઠરી ગયું, તમે ત્યાં ધ્યાનમાં બેસી ગયા, કેટલી બધી વાર લાગી. ત્યારે દુર્વાસા મુનિ કે આ લાકડાની ચિત્તા કેમ ખડકી છે? પછી માંડીને બધી વાત કરી. દુર્વાસા મુનિ કહે છે કે ભગવાન તમારી ભેરે છે અને એણે કરી અને આખી ત્રિલોકી આજે તૃપ્ત થઈ વિશ્વંભરે વિશ્વનું ભરણ પોષણ કર્યું છે. મને ધ્યાન ધર્યું ત્યારે ખબર પડી કે દુષ્ટમતીના દુર્યોધને તમને શાપ અપાવવા માટે અમને અહીંયા મોકલ્યા છે. તમે પણ મારા મંત્રથી ઉત્પન્ન થયા છો, કૌરવો પણ મારા મંત્રથી ઉત્પન્ન થયા, પણ બેયમાં 100 ને 6 ફેર છે. માટે મારો એવો આશીર્વાદ છે કે કાયમને માટે તમે સુખિયા થશો. અને એ પાપીએ 3-4 વખત દ્રૌપદીજીની ઉપર કુદ્રષ્ટિ કરી અને છતાંય પાછા આજ શાપ દેવડાવવા માટે મોકલ્યા છે, માટે એનો કુળ સહિત નિકંદન નીકળી જાજો. ત્યારે ધર્મરાજા કહેવા માંડ્યા કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. ગમે એમ તોય કૌરવો એ તમારા જ દીકરાઓ છે, માટે બાપ ઉઠીને ક્યારેય પણ દીકરાને શાપ આપે નહીં. માટે મારા ભાઈને તમે શાપ આપો છો એ મને જરાય ગમતું નથી. જો એણે તમને અમારી આગળ ન મોકલ્યા હોત તો અમને તમારા દર્શન કેવી રીતે થાત અને અમને ભગવાનના દર્શન પણ કેવી રીતે થાત. ઋષિ કહે ધન્ય ધર્મ રાજા ધન્ય તમારું નામજી, અવગુણ બદલે ગુણ માનો છો, ઉત્તમ તારું કામજી. તને ધન્ય છે, તારા નામને પણ ધન્ય છે અને તારા કુળને પણ ધન્ય છે કે કોઈ તારી ઉપર અપકાર કરે તો તું એની ઉપર હંમેશને માટે ઉપકાર કરે છે. આજ થોડા ઝોલા આવે છે ને કે મને એવું ચશ્મામાં મારે બદલવા પડશે, મને એવું થોડું દેખાય છે કે તમે પાંડવોને જેમ ધ્યાન ધરવા જાઓ ને ત્યાં ધ્યાન નથી રહેતું,
પણ આંખો ખુલ્લી રાખો, આ વન પર્વમાં થોડી એવી કથા આવે છે. 2-4 પ્રસંગો એવા આવશે. આ બીજો પ્રસંગ દુર્વાસાનો આવ્યો અને હજી એક પ્રસંગ આવશે ને ત્યાર પછી થોડી કથા આગળ જશે. એટલે કાયમ કાંઈ મેં કીધું એમ કે સાકરની પ્રસાદી ન હોય, ક્યારેક તો લીમડાનો કોરાઈ લેવો જ પડે, પણ સાવધાન થઈને બેસવું, નહીંતર લિંક તૂટી જાય. ઋષિએ ધર્મરાજાની ખૂબ પ્રશંસા કરી છે. પાંડવો ઉપર અતિશય રાજી થયા. ભીમસેન કહે છે કે આજે તો અમે જમી લીધેલું ને અક્ષય પાત્ર ધોઈ નાખેલું, એટલે જમવાની વ્યવસ્થા નહોતી. મુનિ મહારાજ, 6 મહિના જો તમે શિષ્યો સહિત અહીંયા રહ્યો તો અમને કાયમ સત્સંગનો લાભ મળે. દુર્વાસા કહે છે કે અહીંયા ઝૂંપડી બાંધીએ તો થાય. એટલે ભીમસેન તરત જંગલમાં જઈ કાષ્ઠ અને ઘાસ લઈ આવીને ઘણીક ઝૂંપડીઓ બાંધી દીધી અને કહ્યું કે તમે અહીંયા રહ્યો. અને તે દિવસથી દ્રૌપદી એવો નિયમ લીધો કે હું બપોરે જમીન અક્ષય પાત્ર ઊંધું પાડી દઉં, પણ ગમે એમ તો અમારું ગ્રસ્તનું ઘર છે, એટલે કોઈ પણ ગમે ત્યારે આવે અને એને અન્ન ન મળે તો કાયમ કાંઈ ભગવાનને થોડી દોડાદોડી કરાવાય. એટલે દ્રૌપદીએ એવું નિયમ લીધું કે સાંજે સૂવાનો સમય થાય ત્યારે એક જ વખત જમવું, ત્યાર પહેલાં મારે ક્યારેય પણ જમવું નહીં, કારણ કે રાત્રે તો પછી કોઈ આવે નહીં. એટલે આવો નિયમ લીધો. પાંડવોને દિવસે જમાડે, પછી તો આખો દિવસ અન્ન નીકળે. જ્યાં સુધી દ્રૌપદી ન જમે ત્યાં સુધી અંદરથી અન્ન નીકળે. અને 5,000 બ્રાહ્મણોને 6 મહિના સુધી પાંડવોએ નિત્ય જમાડ્યા અને નિત્ય સત્સંગ કર્યો છે. ઋષિઓ બહુ પ્રસન્ન થયા છે અને ઋષિઓએ આશીર્વાદ આપ્યા કે તમે તો જંગલમાં આવીને બ્રહ્મ યજ્ઞ કર્યો. છેવટે જ્યારે એમણે રજા માગી ત્યારે પાંડવોએ એને રજા આપી છે. પાંડવો ત્યાં ને ત્યાં રોકાયા છે. વનની અંદર દ્રૌપદીની સાથે રહેવાનો વારો ચાલે છે. એ જ પ્રમાણે ધર્મરાજા દ્રૌપદીની સાથે રહે છે. અને સમય જતાં ભગવાનની ઈચ્છાએ કરી અને દ્રૌપદીજી થકી ધર્મના એક પુત્રનો જન્મ થયો છે જંગલમાં. સમય પછી સમય જાય, 1 વર્ષના અલગ અલગ વારા કરેલા અને 5 ભાઈ થકી દ્રૌપદીજીને ત્યાં 5 પુત્રો થયા છે. 5 નાના નાના બાળકો છે. વનની અંદર તો બીજું કાંઈ વસ્ત્ર અલંકાર એવું તો કાંઈ હોય નહીં. ઝાડવાના પાંદડા, સાદડીઓ, એની અંદર આળોટી અને 5 ભાઈઓ મોટા થાય છે. સમય જતાં એક વખત ધર્મરાજા 5 ભાઈઓને કહે છે કે હવે અહીંયા ગમતું નથી, ઘણા સમયથી અહીંયા રહીએ છીએ, તો હવે આપણે અહીંયાથી થોડાક આગળ દ્રવિત વનની અંદર જઈએ. એટલે બધો રસાલો સાથે લઈ અને દ્રવિત વનમાં જવા માટે નીકળ્યા છે. નદીના કિનારે આજુબાજુમાં સુંદર મજાના ડુંગર છે, વૃક્ષોની હરિયાળી છે, વચ્ચે ખળખળ કરતા ગંગાજી વહી રહ્યા છે. સરસ મજાનું વન છે અને એ ડુંગર ઉપર એક સુંદર પીપળાનું વૃક્ષ છે. તો એ ડુંગરની ઉપરના ભાગે સપાટ જગ્યા, ત્યાં પીપળા નીચે ઝૂંપડી બાંધી, નીચે નિર્મળ ગંગાજીનો પ્રવાહ વહી રહ્યો છે. સુખપૂર્વક પાંડવો ત્યાં રહ્યા છે. હવે આ બાજુ સેવકોએ સમાચાર આપ્યા કે પાંડવોને ત્યાં 5 પુત્રોનો જન્મ થયો. અને એ જ વખતે દુર્યોધનને તો પેટમાં બળતરા ઉપડી. દુર્યોધન કહે છે કે પાંડવોને ત્યાં 5 પુત્રો થયા, 5 ભાઈઓને હું પહોંચતો નથી. એ 5 મોટા થશે એટલે જરૂર મને મારીને રાજ્ય લઈ લેશે. માટે મામા આનો કાંઈક ઉપાય કરો અને દ્રૌપદીને તમે અહીંયા મંગાવી દો. 5 દીકરા થયા તોય બોલો. એટલે મામો કહે છે કાંઈ વાંધો નહીં. અને મામાએ તરત ઊભા થઈને 62 પાનનું બીડું બનાવી અને સભાની અંદર એ બીડું ફેર્યું અને કહ્યું કે કોઈ શૂરવીર હોય વનમાં જાય અને દ્રૌપદીનું હરણ કરીને અહીંયા લઈ આવે તો છત્રપતિ એને 2 આની રાજનો ભાગ આપશે. લોકો વિચાર કરે પાંડવોની આગળ જે જાય એ જમપુરી ભેગા થાય, માટે એમાં હાથ આપણાથી નખાય નહીં. ડાયા માણસો તો કોઈ ઊભા થયા નહીં. પણ દુર્યોધનનો બનેવી હતો જયદ્રથ. આના જયદ્રથને મનમાં એમ થયું કે મને કાયમ નોકર કરીને રાખે છે, 2 આની રાજ મળશે તો હું રાજા થાઈશ અને કામ કરવામાં મારું શું જાય. બહુ બળિયો હતો. એટલે એણે બીડું લઈને ચાવ્યું અને વિચાર કર્યો કે જો દ્રૌપદીને લઈને આવશું તો આની તાબેદારી કરવી માટે ને રાજા થશું.
અને કદાચ મરાઈ જશું તોય આના નોકર થઈને જીવવું એની કરતાં તો મરવું શ્રેષ્ઠ છે એમ ધારીને બીડું લીધું. ત્યારે દુર્યોધન કહે છે કે તમે બનેવી છો ને તમે બીડું લીધું, મારે તો ઘી ઢોળાય તો ખીચડીમાં છે, એટલે 2 આની નહીં તમને 4 આની રાજ આપીશ. એટલે આને વધુ લાલચ લાગી, વહેલા જાય અને દ્રૌપદીને લઈ આવો. આમ જ્યાં કીધું ત્યારે કર્ણ કહે છે કે દુર્યોધન સાંભળી લે, તું ખોટી મહેનત કરીમાં, એ સતી છે અને સતી પોતાનું સત્ય ક્યારેય ન છોડે, જીવ જાય તો એ નહીં ચડે, માટે તું આ મહેનતને મૂકી દે. અને ભલે અબળામાં કાંઈ બળ નથી પણ ભગવાન દ્વારકાના માલિક એની સાથે છે. મૂર્ખા તે જોયું નહોતું? ભરી સભામાં કોઈ સ્ત્રી 1000 વસ્ત્રો પહેરીને આવી હોય ખરી? 999 ચીર ખેંચ્યા તોય ભગવાને એની લાજ રાખી. યાત્રામાં તમે ગયા હતા તોય કાંઈ મેળ પડ્યો નહીં, પેલા કામિક દૈત્યને મોકલ્યો તો એ પણ ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો. અને તને ખબર છે તું જયદ્રથને મોકલે છો ને જીવ તો નહીં આવે, તારી બેનની ચૂડીઓ ભાંગશે. ત્યારે દુર્યોધન કહે છે કે બેનની ચૂડીઓ ભાંગે શું થઈ ગયું, અમે 100 ભાઈઓ છીએ, એને કાંઈ ખાવા પીવાની તાણ નહીં આવવા દઈએ. એટલે આને તો એમ જ છે કે હું એક જીવું ને બાકીના બધાય મરે, બસ આવીશ બુરી દાનત. કર્ણએ મોઢું મરડ્યું કે આ ભેંસ આગળ ભાગવત વાંચવાનો કોઈ મતલબ નથી. કર્ણ કહે છે કે તો પછી જેવી તારી મરજી, તારી બેનને હાચવવાની દાનત તારામાં હોય ને ઈચ્છા હોય, એને વિધવા તારે જોવી હોય તો જયદ્રથને તું મોકલ. છેવટે જયદ્રથ તો તૈયાર થયો, એક સારથીને સાથે લીધો અને વનમાં આવ્યો. દ્રવિત વન શોધીને ત્યાં આવ્યો, ડુંગર જોયો અને ત્યાંથી થોડે દૂર વૃક્ષોની ગટામાં ડુંગરની પાછળ રથ ઊભો રખાવીને પોતે નીચે ઉતર્યો. સારથીને કે ઘોડા છોડીશ નહીં, તું ઘોડા જોડીને તૈયાર રહેજે, મારે મોડું થાય તો પાણી પાય અને જંગલમાં એને ચારો ચરવા દેજે, 8 દિવસ મારી વાટ જોજે, 8 દિવસની તો ભલે, નહીતર મને મર્યો સમજી લેજે, પછી તું હસ્તિનાપુર પાછો જાજે. એટલું કહી અને પોતે સતીનું અપહરણ કરવા માટે જાય છે. રોજ જોવે, પીપળાના ઝાડ ઉપર ચડી ગયો, નીચે ઝૂંપડી છે, કોઈનું ધ્યાન નથી અને પાપી ત્યાં બેઠો છે. પાંડવોનો એવો નિયમ કે સવારે સ્નાન પૂજા પાઠ વગેરે કરે, ત્યાર પછી દ્રૌપદી અક્ષય પાત્રમાંથી અન્ન કાઢીને બાળકોને જમાડે. પાંડવો તો એક જ વખત જમે. પછી ધર્મરાજા 5 બાળકોને રમાડે અને 4 જે ભાઈઓ છે વનની અંદર આંટો ફેરો મારવા ફરવા માટે જાય. દ્રૌપદી ગંગાજીને કિનારે જળ ભરવા માટે જાય, માટીના પાત્રો હોય એ પાત્રોને સાફ કરી જળ ભરીને લાવે. આવો કાયમનો નિયમ. બપોરે જમે એટલે 5 બાળકોને સાથે લઈ ધર્મરાજા શયન કરે અને દ્રૌપદી ચરણ ચંપી કરે. હવે આ એણે 2 દિવસ સુધી જોયું. હવે આ બાજુ એવું થયું, બપોર પછીનો સમય, 4 ભાઈઓ પોતપોતાના શસ્ત્રો લઈ અને વનની અંદર ફરે છે. ધર્મરાજા પર્ણકુટીમાં છે, બાળકોને રમાડે છે અને સતીને કહે છે કે તમે જળ વગેરે ભરી આવો, અંધારું થાય ત્યાર પહેલાં પાછા આવો. એટલે સતી હાથમાં તુંબડા વગેરે જે પાત્રો હતા એ લઈ અને જળ ભરવા માટે જાય. જયદ્રથને મનમાં એમ થયું કે 4 ભાઈઓ તો જંગલમાં છે, ધર્મરાજાથી કાંઈ બીવાની જરૂર નથી, એ ક્યારેય કોઈને મારતા નથી અને સતી એકલી જાય છે તો એની પાછળ જાય અને એનું અપહરણ કરવું. આવું એણે નક્કી કર્યું. 4 ઘડી દિવસ રહ્યો, પાંડવો કોઈ હાજર નથી અને સતી ગંગાજળ ભરવા માટે ગયા છે. સતી ગયા એટલે પાછળ પાછળ આ પાપી પણ ઉતર્યો. અંદરથી માટી વગેરે લઈ તુંબડાઓને બરોબર સાફ કરી અને ધોવે છે. જળ ભરી ભરીને એક બાજુ મૂકે છે. જયદ્રથે નજરે જોયું, 4 ભાઈઓય નથી, ધર્મરાજાય નથી, હોય તો એની મને કોઈ બીક નથી એમ વિચારી અને પાછળથી જઈ અને સતીને ઉપાડીને પોતાને ખભે બેસાડી દીધા. બહુ બળિયો હતો જયદ્રથ. સતીને એમ થયું કે આ શું થયું, એટલે ચોટલો ચાલીને જ્યાં ખભે બેસાડ્યા એટલે સતી તો જોર જોરથી બૂમો પાડવા માંડ્યા. અને મનમાં એમ થયું કે આ બૂમો પાડે છે ને 4 ભાઈઓ જો વનની અંદર હશે તો આવી જશે તો સતી સતીની જગ્યાએ રહેશે ને મને મારી નાખશે અને 4 આની રાજનો ભાગ આવવાનો છે એ નસીબમાંથી જાશે. આમ વિચારી ત્યાં ને ત્યાં સતીને નીચે નાખી પોતાની આગળ જે વસ્ત્ર હતા એ વસ્ત્રના ડૂચા મોઢામાં નાખી દીધા
જેથી કરી અને ઉંકારો ન કરી શકે. હાથ પગ વગેરે હતું એ બધું દોરડાથી બાંધી દીધું અને ખભે નાખીને દોડવા માંડ્યો. દ્રૌપદીથી રુદન થતું નથી, ઉંકારા નીકળે છે, જોર જોરથી બૂમ પડતી નથી. હવે વિચાર કરે કે હવે મારી વારે કોણ આવશે, એટલે દ્રૌપદી મનમાં ભગવાનને માંડ્યા સંભાળવા. ભગવાનને ફરિયાદ કરે છે કે મહારાજ હાથે કાંઈ રીત છે? એક દુઃખ આવે અને એક દુઃખમાં વળી હું તમને બોલાવું ને વળી તમે આવો અને વારે વારે કોઈક આવી અને મારું અપહરણ કરી જાય, આ મારા સતીના સતને લાંછન લાગે. માટે હે ભગવાન, તમે મારી રક્ષા કરવા માટે, મારા સતને બચાવવા માટે આવો. સતી આક્રંદ કરતાં કરતાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. કરે સતી અતિ કલ્પાંત દુઃખી સાદુષણે રે, કોઈ દિવસ વળી નહીં શાંત પ્રભુ કે મરુષણે રે. કરે સતી અતિ કલ્પાંત દુઃખી સાદુષણે રે, કોઈ દિવસ વળી નહીં શાંત પ્રભુ કે મેં શું કીધો વિશ્વાસઘાત દુઃખી સાદુષણે રે, ભગવાઈ જ્યાં ત્યાં મુજ જાત પ્રભુ કેમ દૂષણે રે. મેં શું કીધો વિશ્વાસઘાત દુઃખી સાદુષણે રે, ભગવાઈ જ્યાં ત્યાં મુજ જાત પ્રભુ કેમ કરો ક્ષમા હરી અપરાધ દુઃખી સાદુષણે રે, મારા સત્યમાં શો આવ્યો બાદ પ્રભુ કે મરુષણે રે. કરો ક્ષમા હરી અપરાધ દુઃખી સાદુષણે રે, મારા સત્યમાં શો આવ્યો બાદ પ્રભુ કે મારા વિપત વેળાના વીર દુઃખી સાદુષણે રે, નોતા પૂરવા સભામાં ચીર પ્રભુ કે મરુષણે રે. મારા વિપત વેળાના વીર દુઃખી સાદુષણે રે, નોતા પૂરવા સભામાં ચીર પ્રભુ કે મરુષણે રે. મારા ટળવળી મરશે બાળ દુઃખી સાદુષણે રે, દિલ દયા ધરો ને દયાળ પ્રભુ કે મરુષણે રે. મારા ટળવળી મરશે બાળ દુઃખી સાદુષણે રે, દિલ દયા ધરો ને દયાળ પ્રભુ કે મરુષણે રે. મારો તુજ વીણ બેલીન કોઈ દુઃખી સાદુષણે રે, કેમ બેઠા છો નિર્દય હોય પ્રભુ કેમ કૃષ્ણે રે. મારો તુજ વીણ બેલીન કોઈ દુઃખી સાદુષણે રે, કેમ બેઠા છો નિર્દય હોય પ્રભુ કેમ કૃષ્ણે રે. કર સતી અતિ કલ્પાંત દુઃખી સાદુષણે રે, કોઈ દિવસ વળી નહીં શાંત પ્રભુ કે મરુષણે. દ્રૌપદી કહે છે કે અત્યાર સુધી તો હું એકલી દુઃખી થતી, પણ હે પરમેશ્વર, આ જો મને અપહરણ કરીને લઈ જશે તો તમને મારી દયા ન આવે તો કાંઈ નહીં, પણ પાંચેય મારા નાના નાના બાળકોએ ટળવળી અને મરી જશે. તમારે જો આ જ દિવસો બતાવવા હતા તો સભામાં આવીને શા માટે ચીર પૂર્યા? મેં એવા શું પાપ કર્યા કે જ્યાં ને ત્યાં મારી જાત વગોવાય છે, જે આવે મારી ઉપર બુરી નજર નાખે. આવું તમે મને દુઃખદાયક રૂપ શા માટે આપ્યું છે? અને આજ તમારા સિવાય મારો કોઈ બેલી નથી. માટે હે ભગવાન, મારી વારે આવો. અને આમ જ્યાં પરમેશ્વરને પ્રાર્થના કરી
અને ભક્તવત્સલ ભગવાને ભીમસેનને તરસ મૂકી છે. એવી જબરજસ્ત તૃષા લાગી, ગળામાં સોસ પડવા માંડ્યો. ભીમસેન અર્જુનને કહે છે કે ભાઈ મારી ગદા અહીંયા મૂકું છું, એ ગદાનું તમે ધ્યાન રાખજો, તરસે મારો જીવ જાય, હું જલ્દી નદીએ જઈને પાણી પીને આવું. પૂર્વમાંથી પશ્ચિમ દિશામાં એને જવાનું, જયદ્રથ ઉત્તરમાંથી દક્ષિણ દિશામાં જાય અને નદી કિનારે જ્યાં નીકળ્યો ત્યાં ભીમસેનને ખ્યાલ આવ્યો કે કોઈ સ્ત્રીને ઉપાડીને કોઈ માણસ જઈ રહ્યો છે. અને એ સ્ત્રીનું મોઢું દૂરથી જોયું તો દ્રૌપદીના જેવું લાગે છે. દ્રૌપદી તો ન જ હોય, પણ છતાંય જે હોય તે હમણાં એ સ્ત્રીને છોડાવું, પહેલાં મને તૃષા લાગી છે એટલે હું પાણી પી લઉં એમ કહી અને નદીની અંદર જઈ પાણી પીધું. અને પછી જે બાજુ જયદ્રથ જઈ રહ્યો છે એ બાજુ ભીમસેને દોટ મૂકી. જ્યાં જોયું ત્યાં તો સતીના હાથ પગ વગેરે બાંધી દીધેલું અને બોચી ચાલી ખભે બેસાડી દીધેલા, વળી મોઢામાં વસ્ત્રના ડૂચા મારેલા એટલે સતીથી બોલાતું નથી. બે આંખમાંથી આંસુડાને ધાર થાય અને ભીમે આંકલો કર્યો છે, ખબરદાર જે હોય તે ત્યાં ને ત્યાં મૂકી દે. જયદ્રથ અવાજ ઓળખી ગયો, એને એમ થયું ભીમસેન આવ્યો, દ્રૌપદીને ફેંકી દીધા અને હાથમાં હથિયાર લઈ, વૃકોદરના હાથમાં ગદા નહોતી, પાણી પીવા ગયો એટલે ગદા ત્યાં મૂકી દીધેલી. આણે તો તરત જ મંત્ર સાધી અને નાગપાશ મંત્ર ભણી બાણ છોડતા ભીમસેનના બે હાથને અવળા બાંધી દીધા અને વળી પાછો દ્રૌપદીને ખભે નાખીને માંડ્યો ભાગવા. એટલે ભીમસેને બૂમ પાડી છે, જે ભાઈઓ હાજર હોય તે અમારી વારે ધાજો. શબ્દ સહદેવજીએ સાંભળ્યા અને તરત અર્જુનને કહ્યું કે ભાઈ કંઈક ભીડમાં છે. એટલે અર્જુનને સાથે લઈ સહદેવ નિકુલ વગેરે આવ્યા. જ્યાં જોયું ત્યાં ભીમસેન બંધનમાં. હવે મુશ્કેલી એ ઊભી થઈ કે ત્રણેય ભાઈઓ આવ્યા તો ખરા, પણ 10,000 મણની ગદા ભીમ સિવાય ત્રણમાંથી એકે ઊંચકી શકે નહીં. એટલે ગદા ત્યાં ને ત્યાં જ મૂકી દીધી અને દોડતા ત્રણેય ભાઈઓ આવ્યા. અર્જુને ગરુડાસ્ત્ર બાણ મારીને ભીમસેનને છોડી મૂક્યો અને છોડતાની સાથે જ પાછળ જઈને જયદ્રથને પગની લાત મારીને પાડી દીધો અને સતીને ત્યાંથી છૂટા કર્યા. હવે અર્જુન ત્યાંથી જે ગદા પડેલી એ દિશાએ, વળી કોઈ અસુરો નીકળ્યા હોય તો ગદા લઈને વયા જાય. અર્જુન જ્યાં પાછો વળ્યો ત્યાં જયદ્રથને ખબર પડતા બીજું બાણ મારીને ફરીને બાંધી દીધો. એટલે વળી પાછો ભીમસેન માંડ્યો બૂમો પડવા. તરત જ અર્જુનને આવી અને બાણનો મારો કરતા, ગરુડાસ્ત્ર મારતા ભીમસેન છૂટો થયો અને જયદ્રથને જઈને પકડ્યો. બોચી જાલી દ્રૌપદીને નીચે નાખી અને આને પોતાને જ બાંધી દીધો. જયદ્રથને ચારેય બાજુથી બાંધી દીધો નાગપાશ બાણથી અર્જુને. અને ભીમસેને દોટ મૂકી, વિચારે ગદા લેવા જાય તો ઉપાધિ, મારે ગદાની ક્યાં જરૂર છે. તો પગની લાતોન ગડદાન વગેરે માંડો જોર જોરથી મારવા. પેલો બૂમાબૂમ કરે છે કે મને છોડી દો, મને છોડી દો, હું ભૂલ્યો. આ બાજુ સહદેવે સતીના મોઢામાં જે પેલો વસ્ત્રનો ડૂચો મારેલો એ કાઢી એના હાથ પગ વગેરેને છૂટા કર્યા અને ભીમસેન પહેલાંને મારવા માંડ્યો. એટલે ભીમને કાંઈ નહીં કહેતા અર્જુનને માંડ્યો કરગરવા કે તમે મને છોડાવો, તમે તો બહુ દયાળુ છો. ત્યારે અર્જુન